हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण भगवान, जय श्री बाबा रामदेव जी रणुजावाला, सनातन धर्म की जय। मित्रों, अपनी भारतनी भूमि में खूब संतो थी गया, राजाओ थी गया। राजाओ पण महान संत जेवा ज हता मित्रों। घणा राजाओ भक्तिभाववाळा हता अने अयोध्यानो राज छे एमां घणा राजाओ थई गया छे। रघु राजा, सीबी राजा, हरिचंद्र राजा अने दशरथ राजा पण रामना पिता हता, जे पण नीतिमान राजा हता। पण राजाओने पहला शिकारनो शौक होय छे मित्रों, शुं करीए। तो एमनुं राज बराबर चाले छे, सरस चाले छे, आनंद मंगल छे एमना जीवनमां। अने राजा दशरथ राज चलावी रह्या छे अयोध्या नगरीमां अने बहु वैभव छे एमनी जोड़े। राजाओ जोड़े शुं ना होय मित्रों। अने एक दिवस त्यां सरोवर होय छे, त्यां दशरथ राजा रात्रे शिकार करवा जाय छे। आ शिकार छे ने शौख माटे पण माणसो प्राणीनो जीव लेता होय छे मित्रों। આપણે કશું કહેવાય નહીં, પણ ઇતિહાસ છે એવો કે રાજા દશરથ શિકાર કરવા રાત્રે ત્યાં તળાવે બેઠા હોય છે અને શ્રવણ જે છે, શ્રવણ તો પ્રખ્યાત છે મિત્રો। માતા પિતાની સેવા કરતા શ્રવણ સ્વર્ગે ગયો। અજ્ઞાની લોકો, તમે જરા વિચારીને જુઓ, ક્યાં નિંદરમાં શું। એ શ્રવણ છે ત્યાં ફરતો ફરતો એના માતા પિતાને લઈને યાત્રા કરાવવા નીકળ્યો છે। તો આપણને ખ્યાલ છે બધાને મિત્રો, એનું આપણે બીજા વિડીયોમાં કહીશું। પણ એ શ્રવણ કુમાર એના માતા પિતાને સરયુના કિનારે લઈને આવે છે। ઓધરા મા બાપ છે એના, ચારધામની યાત્રા કરાવવા નીકળ્યો છે શ્રવણ કુમાર। અને ત્યાં સરયુ કિનારે આવે છે તો એના માતા પિતાને તરસ લાગે છે અને મા બાપ કહે છે, બેટા શ્રવણ, પાણી પીવું છે। તો શ્રવણ કુમાર કાવડ ત્યાં સાઈડમાં મૂકી અને જ્યાં દશરથ રાજા ચોકી કરતા હોય છે ત્યાં એ પાણી ભરવા જાય છે નદીમાં, સરયુ કિનારે। અને રાતના સમયમાં પાણી ભરવાનો અવાજ થાય છે, ઘડો। નાઇટમાં દેખાતો નથી અંધારામાં, પણ દશરથ રાજા એવા બાણેશ્વરી હતા, અર્જુન પણ એવા હતા કે શબ્દ જો અવાજ થાય ને એ નિશાન તાકી શકતા, અને એને શબ્દવેદી બાણ કહેવાય। પૃથ્વીરાજ ચૌહાણ પણ આપણે થઈ ગયા દિલ્હી, એ પણ એવા હતા અને શબ્દવેદી બાણમાં હતા। તો એવા થોડા બનાવડી થઈ ગયા છે મિત્રો। તો શ્રવણ ઘડુલો ભરવા જાય છે, તો ઘડું આપણે પાણીમાં નાખીએ તો હવા નીકળે, અવાજ આવે ને। તો દશરથ રાજા સાંભળે છે અવાજ અને એમને લાગ્યું કે હરણ આવ્યું છે કે કોઈ પ્રાણી આવ્યું છે। તો એ સીધા અવાજ ઉપર બાણ મારે છે જોયા વગર, અને સીધું શ્રવણ ભાગી જાય છે મિત્રો। મા બાપનો સહારો હતો શ્રવણ, આંધળા મા બાપનો। દશરથ રાજા એમના જે કહો તે બાણ છોડે છે અને બાણ શ્રવણને વાગે છે મિત્રો, અને શ્રવણ ઢળી પડે છે। તો અવાજ આવે છે, દશરથ રાજા પણ દોડીને જાય છે। જાજુ આપણે એમના વિશે કહેવું નથી મિત્રો, મહાન હતા। અને જઈને કહે છે કે ઓહો, મારાથી અનર્થ થઈ ગયો, બાળક તું છે। તો શ્રવણને બહુ ઈજા થઈ ગઈ છે, અને થોડી વારનો મહેમાન છે। તો એ કહે છે કે તોય મરતા મરતા પણ એ મા બાપનું કેટલું રાખે છે મિત્રો, એનો ભાવ જોવાનો છે મા બાપ વિશે। એટલે અત્યારે શ્રવણનું નામ છે મિત્રો। અત્યારે આપણે કહીએ છીએ કે દીકરા હોય તો શ્રવણ જેવા વાંચો, હે। તો શ્રવણ એમ કહે છે કે ભલે હવે તો મારું તો થવાનું થઈ ગયું, પણ મારા માતા પિતા ત્યાં તરસા બેઠા છે, એમને જરા પાણી પાઈ દો। શું વીતી છે એના ઉપર મિત્રો। દશરથ રાજા અકસ્માતનું પાવું છું, પણ બચાવી શકાય એમ હતો નહીં શ્રવણને। અને શ્રવણ એમ કહે છે કે મને તો હવે મારું જે થવું એ થાય, પણ મારા માતા પિતા તરસ્યા છે, એમને તરસ લાગી છે, તો જરા એમને તમે પાણી પાઈ આવો, ત્યાં બેઠા છે। તો દશરથ રાજા ગળું લઈને પાણી લઈ અને જાય છે, શ્રવણના માતા પિતાને બોલ્યા વગર પાણી આપે છે। તો માતા પિતા આંખો નથી, પણ એમને અંદરની આંખો બહુ તેજ હતી મિત્રો। શું
ભગવાન જ્ઞાન તો બુદ્ધિ સૌનામાં મૂકે છે, એક લે પણ બીજું આપે છે મિત્રો. તો એ પાણી પીતા નથી કે શ્રવણ કેમ બોલતો નથી પાણી? તો દશરથ રાજા બોલતા નથી. શ્રવણ બેટા બોલતો કેમ નથી? પાણી પીતા નથી મા બાપ. દશરથ રાજા બોલે છે કે શ્રવણને મારાથી ભૂલ થઈ ગઈ છે ને, એને આવું થઈ છે, બાણ વાગે છે ને શ્રવણ તમારો ઘાયલ થઈ ગયો છે ને મૃત્યુ પામે છે. ઓહો હો હો. તો એમના માતા પિતા તો તરત પાણી તો પીતા નથી ને કલ્પના અમારા શ્રવણને બાણ વાગ્યું છે અને શ્રવણ ઘાયલ થઈ ગયો છે ને દેવલોક પામે છે. અરે રામ 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 રામ, કોણ છે તું? ત્યાં શું કર્યું? દશરથ રાજાને કહે છે કે અમારા શ્રવણને માર્યો તે. એ કહે છે કે તે અમને મારે છે ને અમારા શ્રવણને માર્યો છે ને દશરથ રાજા કહે છે હું દશરથ રાજા છું, એ જે હોય તે. પણ એના મા બાપને એટલો ઝટકો લાગે છે ને, તો એ એમ જ કહે છે કે અમારા દીકરાને તે છીનવી લીધો છે ને, પણ તારે પણ દીકરા 4 હશે, પણ અંત સમયે તારી પાસે એક પણ નહીં હોય. દશરથ તારે દીકરા 4, અંત સમય નહીં એકે પાસ. દશરથ રાજાને એવો શ્રાપ આપે છે શ્રવણના માતા પિતા કે તમારે 4 દીકરા હશે, પણ એ એન્ડ ટાઈમે તમે છેલ્લી ઘડી હશે ને એ વખતે એક પણ છોકરો તમારી જોડે નહીં હોય. જાઓ, તમને શ્રાપ છે, અમારા શ્રવણને તમે મારે છે. દશરથ રાજા પણ નિરાશ થઈ જાય છે અને પછી એ માતા પિતા માથું કૂટીને ત્યાં મરી જાય છે મિત્રો. દશરથ રાજાનો આગળ તો આપણે ઇતિહાસ જાણીએ છીએ ને. તો રાજા દશરથને શ્રાપ લાગે છે, મતલબ કે વિધિના વિધાન હશે મિત્રો. એટલે જીવનમાં શ્રવણ એની માતા પિતાની સેવા કરતાં દેવલોક પામ્યો મિત્રો અને અમર થઈ ગયો. અને એન્ડ ટાઈમે એનો જીવ જવાની તૈયારી છે, પણ તો દશરથ રાજાને કહે છે મારા માતા પિતા તરસે છે એમને પાણી પાઈ આવો મિત્રો. બોલો. અને આપણે જીવનમાં શ્રવણ જેવા ના બનીએ તો પણ બની શકાય છે. શ્રવણ જેવી પણ ભાવ છે ને મિત્રો. તો મા બાપની સેવા તો આપણે ફરજ છે મિત્રો. તો આ સાથે જય ગુરુદેવ, જય શ્રી રામ, હર હર મહાદેવ, સનાતન ધર્મ કી જય હો. ઓમ શાંતિ.